પુરુષોત્તમ માસ નિમિત્તે બધી બૈરાઓ મારી શિવનગરની અહીંયા પૂજન આચરણ કરે છે અને આખો મહિનો બધા એકટાણા કરી સત્સંગ કરી અને બહુ શિવનગરનું નામ રોશન કર્યું છે. બહુ સરસ કાર્યક્રમ હોય. રાધા કૃષ્ણ કર્યા હતા, રાસ મંડળ કર્યા હતા, ભક્તિ કીર્તન કરે, બધા અણકોટની પ્રસાદીનો કર્યું હતું. બધા આનંદથી રહે છે બધા. અને કેટલા બહેનો આમાં જોડાયેલા છે? અમે 100 જેટલા સહી. કામકાજ હોય તો આવે, ન આવે એવું હાલે બધે. શ્વેતાબેન કોટડિયા સોનલ છે. અહીંયા શિવનગરની બહેનોએ આયોજન કરેલું છે અધિક માસનું. એમાં અધિકમાં અધિક દાન પુણ્ય થાય છે. અમે કપડાનું ટ્વિનિંગ કરીએ છીએ. રોજ રાત્રે 9 થી 10 સત્સંગ થાય છે. બધાના ઘરે સત્સંગ થાય છે અને અન્નકોટ થાય છે. બધા અવનવા કાર્યક્રમો થાય છે. બધા હળી મળીને કરે છે. અને અહીંયા એક મંડળ બનાવેલું છે, તેનું નામ ગોપી મંડળ છે. સાથ સહકારથી ગોપી મંડળ અમારું સારું ચાલે છે. અને બધાએ મોટા આગેવાનો ભજન કીર્તન કરે છે. બધા અમે ફરવા ગયા હતા, દામોદર કુંડ સ્નાન કરવા ગયા હતા, વન ભોજન કરવા ગયા હતા, બુઢેશ્વર સ્નાન કરવા ગયા હતા અને પુરુષોત્તમ રાયને રીઝવીએ છીએ.